અથાય તકલીફ તો રતન ટાટાને પણ પડી. 1991ના વર્ષમાં રતન ટાટાએ ડ્રીમ પ્રોજેક્ટ સ્વદેશી કાર ઇન્ડિકા બનાવી અને એમણે સંકલ્પ કર્યો હતો કે એક પણ વસ્તુ વિદેશી આપણે ઇમ્પોર્ટ કરવી નથી, દેશની જ વસ્તુ વાપરવી છે. અને કાર તો બની ગઈ, પણ વિદેશી કોઈ વસ્તુ નહોતી વાપરી, એટલે થોડી ઘણી તકલીફ થઈ. માર્કેટમાં એટલી ચાલી નહીં, એમના મનમાં જે ગણતરી હતી એટલી ન ચાલી. એટલે 1998માં ઇન્ડિકા કાર વેચી દેવાનો એમણે સંકલ્પ કર્યો. ખબર પડી ફોર્ડ મોટર કંપનીને, એમણે લેવાની ઈચ્છા દર્શાવી. મીટિંગ માટે રતન ટાટા અમેરિકા ગયા, ડિટ્રોઇટમાં. બિલ ફોર્ડ, હેનરી ફોર્ડની પેઢીમાં આવે બિલ ફોર્ડ. અને એ સમયે બિલ ફોર્ડે આપણા વિખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું અપમાન કર્યું અને કટાક્ષના સ્વરમાં એમ બોલ્યા કે તાકાત ના હોય તો ઓટોમોબાઈલ ફિલ્ડમાં ન પડાય, જેમાં આપણી ક્ષમતા ના હોય ફિલ્ડમાં જંપલાવાની જરૂર નહીં. રતન ટાટા ખાલી ઉદ્યોગપતિ નથી, એક સજ્જન વ્યક્તિ પણ છે. એમણે અપમાનનો ઘૂંટડો ઉતારી લીધો, એક શબ્દ બોલ્યા નહીં. ડીલ કેન્સલ કરીને ભારત આવી ગયા. ખૂબ મહેનત કરી, ઓટોમોબાઈલ ફિલ્ડમાં પ્રગત કરી. અને વાત જાણે એમ બની કે 2008માં ફોર્ડ કંપનીએ દિવાળું ફૂંક્યું. દિવસો તો ગમે તેના આવે ને, 2008માં એમણે દિવાળું ફૂંક્યું અને જેગુઆર અને લેન્ડ રોવર ચાલી નહીં માર્કેટમાં. અને ટાટાએ લેવાની તૈયારી બતાવી. બિલ ફોર્ડ અમેરિકાથી ઇન્ડિયા આવ્યા, ભારતમાં આવ્યા, અહીંયા બોમ્બેમાં આવ્યા અને રતન ટાટાને વિનંતી કરી કે અમારી જેગુઆર ને લેન્ડ રોવર આપ જો સ્વીકારી લો તો અમે દિવાળામાંથી બહાર નીકળીએ. રતન ટાટાએ એની ઓફર સ્વીકારી, અપમાન કર્યા વગર સ્વીકારી. એ આપણો ભારતીય ઉદ્યોગપતિ છે, એ આપણા ભારતના ઉદ્યોગપતિ શીખવાડે. સક્સેસ doesn't come from what you can do, it comes from overcoming the things that you once couldn't. તમે શું કરી શકો છો એનાથી સફળતા નથી મળતી, પણ એક સમયે તમે શું નથી કરી શક્યા એના આધારે સફળતા મળે છે. 12 લોકો એમ માનતા જે ક્યાંય કામ ના લાગે એ બધા આ બાજુ આવે. કોઈ ભણેલા સાધુ નહોતા થતા. એ સમયે 5 ચોપડી ભણેલા યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે મારે ગ્રેજ્યુએટ થયેલા સાધુ કરવા છે. અને એમાં સૌથી પહેલા ગ્રેજ્યુએટ સંત થયા હોય બીએસસી એગ્રીકલ્ચર ભણીને તો વિશ્વવંદનીય મહંત સ્વામી મહારાજ થયા 1957ના વર્ષમાં. ભારત વર્ષના ઇતિહાસમાં ભણેલા ગણેલા સંતોમાં જેને શિક્ષિત સાધુ થવાનો પ્રારંભ કર્યો એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ને પૂજ્ય ડોક્ટર સ્વામી. ડોક્ટર થયા પછી સાધુ, 5 ચોપડી ભણેલા ગુરુ MBBS થયેલા અને સંતની દીક્ષા આપી શકે. તમે ઓછું ભણેલા હોય છતાં પણ આ પ્રારંભ કરી શકો. આજે BAPS ના 9000 કેન્દ્રોમાં રવિ સભાઓ ચાલે છે, પરા સભાઓ ચાલે છે. એનો સૌથી પહેલો જો કોઈએ પ્રારંભ કર્યો હોય તો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે કર્યો હતો. રવિ સભા કરો, પરા સભા કરો. સુરતમાં એક નાનકડા મંદિરની અંદર યોગીજી મહારાજે કીધું સભા કરો. 2 જણા ભેગા થાય, વધીને 3 જણા ભેગા થાય. કંટાળ્યા. એ લોકોએ પત્ર લખ્યા કે સ્વામીજી 3 થાય, 2 થાય, 1 થાય. હવે કંટાળી ગયા, સુરતમાં સભા બંધ કરવી છે. અને યોગીજી મહારાજ જાતે 15 પૈસાનું 5-10 પૈસાનું પોસ્ટકાર્ડ લખે. યોગીજી મહારાજ લખતા કે છેવટે કોઈ ન મળે તો થાંભલા આગળ પણ વાતો કરવી, પણ સભા બંધ ન કરવી. આમાંથી તો હજારો લોકો ભેગા થશે. 3 જણાથી યોગીજી મહારાજે સુરતમાં જે સભાનો પ્રારંભ કરાયો હતો. આજે સુરતમાં દર રવિવારે રવિ સભામાં 15 થી 25,000 લોકો ભેગા થાય છે. મોટા પુરુષો સ્વપ્ન દ્રષ્ટા હોય છે, વિઝનરી હોય છે. પ્રમુખ સ્વામીજી ખાલી 6 ચોપડી ભણેલા હતા, પણ વિશ્વના 20 પ્રતિભાશાળી વ્યક્તિઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું. લોકો એમના જીવનમાંથી મેનેજમેન્ટ શીખે છે. તો થઈ શકે છે. તમારું ભણતર એ પણ તમને ક્યાંય નહીં નડે. ક્યાંક આપણને નડે છે લોકોની ટીકા અને નિંદા. કોઈક ટીકા કરે એટલે ઉત્સાહ મોડો પડી જાય, હિંમત હારી જવાય, મૂકી દેવાનું મન થઈ જાય. સેમ વોલ્ટન એક દુકાનમાં જોડાવા માટે ગયા તો દુકાનદારે એમ કીધું કે તું રિટેલના ધંધામાં બિલકુલ ચાલીશ નહીં, તું નકામો છે, એટલે આ દુકાનના ધંધામાં પડતો નહીં. 27 વર્ષે ઉછીના પૈસા લઈ અને $25,000 એક નાનકડી દુકાન શરૂ કરી. આજે એ સેમ વોલ્ટનના વોલમાર્ટ 24 દેશમાં 10,524 વોલમાર્ટ છે અને 23 લાખ કર્મચારી છે અને દર વર્ષે $560 બિલિયન નો વેપાર કરે છે. એમાં $14 બિલિયન નો તો ચોખ્ખો નફો કરે છે. જેને ના પાડી હતી કે તું રિટેલના ધંધામાં બિલકુલ ચાલે નહીં, તો એક ટીકાથી કેમ થાકી જાઓ છો, કેમ કંટાળી જાઓ છો?
કેટલાક લોકોનું કામ ટીકા કરવાનું જ હોય છે, ટેકો આપવો લોકોને ગમતો નથી. છતાં કોઈક બોલે, કોઈક ટીકા પણ કરે, પણ કોઈ પણ સંજોગોમાં પાછા પડ્યા વગર જે માણસો આગળ વધ્યા છે એ જ કંઈક કરી શક્યા છે. લતા મંગેશકર 13 વર્ષના હતા ત્યારે પંડિત દીનાનાથ મંગેશકરનું અવસાન થયું. ઘરની જવાબદારી લતા મંગેશકર પર આવી અને શશધર મુખર્જી પાસે ગયા ત્યારે લતા મંગેશકરનો અવાજ સાંભળીને મુખર્જી બોલ્યા હતા કે તારો અવાજ બહુ જ પટલો છે, બિલકુલ ચાલશે નહીં ગાવાની લાઈનમાં. એને નકારી કાઢ્યો તો એ લતાજી તો વોઇસ ઓફ નેશન બની ગયા હતા, વોઇસ ઓફ નેશન બની ગયા. ભારત રત્ન, પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે જેવા એવોર્ડો જેણે પ્રાપ્ત કર્યા. તમને કોઈ નકારી કાઢે તો હિંમત ના હારતા, ટીકા નિંદાથી ગભરાતા નહીં. गिरने वाले को कोसते हो क्यों, ठोकर इंसान को जीना सिखाती है. આપણને ઠોકર ન વાગે ત્યાં સુધી જીવતા શીખાતું નથી. મળે તકલીફ થાય, ટીકા થાય, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ હોય કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હોય, ગાંધીનગર અક્ષરધામ કર્યું, દિલ્હી અક્ષરધામ કર્યું, લોસ એન્જલસમાં મંદિર થતું હતું, એની સામે કેસ થયો, ટીકા પણ થઈ, છતાં પ્રમુખ સ્વામીજી બોલતા કે કાર્ય સાચું હોય ત્યારે ટીકા નિંદાની બિલકુલ ચિંતા ન કરવી, આપણે આપણી લીટી લાંબે કરી જવી, આપણે આપણો પ્રયત્ન કરવા. લહેરો સે डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. असफलता एक चुनौती है, इसे स्वीकार करो, क्या कमी रह गई देखो और सुधार करो. जब तक ना हो सफल तुम, नींद चैन की त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. લોકોને નિષ્ફળતા લાગે છે પણ તમારી તો જીત છે. અન્યાય કે અત્યાચાર થાય તમારી સાથે, કેટલાક ફરિયાદ કરે છે કે મને ભાગ ના આપ્યો, ટીકા કરી, દગો દીધો મારી સાથે, પાછળ પાડી દીધો. એમેઝોનના માલિક જેફ બેઝોસને પણ આવું થયું હતું કે ચાર્લી ચેપ્લિન, એને પણ માતા પિતાથી અલગ રહેવાનું થયું હતું. એ સમયે ચાર્લી ચેપ્લિને પોતે પ્રયત્ન કરી. જે.કે. રોલિંગ, બ્રિટિશ મહિલા, એની માતાનું મૃત્યુ થયું, પતિ છોડીને જતા રહ્યા, એક બાળકની જવાબદારી, વાર્તા લખવાનો વિચાર આવ્યો, એક વાર્તા લખી, 10 પ્રકાશકોએ વાર્તા રિજેક્ટ કરી, છેવટે એકે સ્વીકાર કરી. એ વાર્તા હતી હેરી પોટરની. 8 ભાગ એણે લખ્યા છે, જેના પર તો ફિલ્મો બની અને ઇંગ્લેન્ડની રાણી કરતા પણ વધારે પૈસાદાર બાઈ હોય તો જે.કે. રોલિંગ છે. એક ત્યક્તા બાઈ, જેને અન્યાય થયો તો છતાં આ લેવલે પહોંચી શકે. ઓપ્રા વિનફ્રે, જન્મથી પિતાની ખબર નહીં, નાનીના ઘરે રહે, એના ઉપર બળાત્કાર કરવામાં આવ્યો, 14 વર્ષની હતી ને બાળકને મારી નાખવામાં આવ્યું ઓપ્રા વિનફ્રેના. છતાંય બાઈ ન્યૂઝ રીડર બની અને અત્યારે અમેરિકાનો વિશ્વ પ્રસિદ્ધ ઓપ્રા વિનફ્રે શો, એની એન્કર બાઈ છે અને દર વર્ષે $2.5 બિલિયન એની સંપત્તિ છે, કુલ એની સંપત્તિ. જેની સાથે અન્યાય થયો હોય, અત્યાચાર થયો હોય, એ માણસ પણ કામ કરી શકે છે.